જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. આજે આપણે બનાવી લઈએ બટાકા વડા. ચલો, તો સૌથી પહેલા આપણે બાફેલા બટેકાને મેશ કરીને તેનું સ્ટફિંગ તૈયાર કરશું. અહીંયા મેં 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને 1 ચમચી જેટલી વરિયાળી, બંનેને ખાંડીને સરસ ભૂકો કરી લીધો છે. અને હવે હું આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવું છું. એ પણ ખાંડીને જ બનાવવાની છે. અહીંયા કડાઈમાં થોડું તેલ ગરમ કરીશું. તેમાં 1 ચમચી હિંગ ઉમેરીને અને આદુ, લસણ, મરચાંની જે પેસ્ટ બનાવી છે, ખાંડેલા ધાણા અને જે વરિયાળી ખાંડેલી છે તે ઉમેરીને અડધી ચમચી જેટલું મરી પાવડર, 1 ચમચી હળદર અને 2 થી 3 ચમચી મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેશું. આવી જ રીતે સાંતળી લેવાનું છે. હવે આપણે જે બાફેલા બટેકા મેશ કરેલા છે તે ઉમેરીને સરસ બધું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લઈએ. હવે અહીંયા મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. તેમાં મેં સ્વાદ અનુસાર નમક ઉમેર્યું છે, અડધી ચમચી મરી પાવડર, 2 ચમચી જેટલો રવો અને 1 ગ્લાસ પાણી ઉમેરીને તેનું બેટર તૈયાર કર્યું છે, ખીરું તૈયાર કર્યું છે. બસ આટલું પતલું ખીરું રાખવાનું છે. હવે આપણે જે સ્ટફિંગ કર્યું છે તેમાં થોડા દાડમના દાણા ઉમેરીને સરસ આ સ્ટફિંગને હાથથી આવી જ રીતે રાઉન્ડ શેપમાં નાના નાના બધા બોલ્સ બનાવી લઈએ. આપણે જે સાઈઝમાં બોલ્સ બનાવવા હોય એ સાઈઝમાં બનાવી શકીએ. બસ હવે આપણે આવી રીતે આ બધા બોલ્સને ચણાના લોટમાં બોળીને તળી લેશું. હવે આ જે મેં ચણાના લોટનું ખીરું બનાવ્યું છે તેમાં થોડું ગરમ તેલ ઉમેરીશ, 1 ચમચી જેટલું, અને બધું સરસ હાથથી જ મિક્સ કરી લેવાનું છે. તેલમાં તળવાના છે. અને હા, એ વાતનું ધ્યાન રાખવાનું છે, તેલ એકદમ બહુ જ આકરું ગરમ નથી કરવાનું. થોડો ધીમો ગેસ રાખીને તેલ ગરમ રહેવા દેવાનું છે. અને બસ આવી રીતે 2 થી 3 વખત ધારાથી ફેરવીને સરસ વડા તૈયાર કરી લેવાના છે, તળી લેવાના છે. અને તૈયાર છે આપણા બટાકા વડા. બસ તમને મારી આજની આ રેસીપી ગમે તો તમે કોમેન્ટ તો જરૂર કરજો. અને તમે લોકો કઈ રીતે બનાવો છો બટાકા વડા એ પણ કહેજો. તમે જોઈ શકો છો કેવા સરસ રાઉન્ડ શેપમાં ક્રિસ્પી બટાકા વડા બની ગયા છે. તો બની ગયા છે બટાકા વડા. આ બટાકા વડા ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે. તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.